લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા કુમારશાળા ખાતે વન્ય પ્રાણીના હુમલાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ચલાલા કુમારશાળા ખાતે વન્ય પ્રાણીઓથી થતા હુમલા કેવી રીતે રોકી શકાય એ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વન વિભાગના ફોરેસ્ટર દ્વારા કુમારશાળાના વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીથી થતા હુમલાઓ રોકવા માટે શું શું કરવું જોઈએ એ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પણ વન્યજીવ સૃષ્ટિથી પરિચિત થાય તેમજ વન્ય પ્રાણીના હુમલાથી બચવા માટે કેવા ઉપાયો આજમાવવા જોઈએ તેની વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં જોશભેર ભાગ લીધો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. જી સાહેબ, આપનું નામ શું છે? આ જે કાર્યક્રમ છે કયા પ્રકારનું આયોજન છે? આજે નમસ્તે. પહેલાં તો મારું નામ છે ભરતસિંહ બલકરિયા. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટર તરીકે નોકરી કરું છું અને અહીંયા ચલાલા પ્રધાન મહારાજની જગ્યાએ આવ્યા હતા અને મને ખ્યાલ પડી કે ચલાલા સ્કૂલની બાજુમાં છે, તો અહીંયા જરાક બાળકોને થોડુંક આપણે જે પ્રકૃતિ વિશેનું જે જ્ઞાન છે, હું પહેલાં નોકરી કરતો હતો ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ અપાવતો હતો. નેચર એજ્યુકેશન કેમ્પમાં આપણે મારો છે એવો નિયમ છે કે જ્યાં જ્યાં કોઈ ગામ આવતા હોય નજીકમાં ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ વિશે માહિતી દેવી, સિંહ વિશે માહિતી દેવી, દીપડાથી બચવા માટે શું ધ્યાન રાખવું છે. હમણાં હાલમાં તમને ખ્યાલ છે કે માણાવાઓમાં ઘટના બની ગઈ છે આપણે, તો એવું કોઈનું અકાળે કોઈનું મૃત્યુ ન થાય એ અનુસંધાને પણ થોડું ઘણું લેક્ચર આપણે બાળકો શીખવણ આપતા હોય છે. અને આપણો ખાસ મેઇન પોઈન્ટ એ મારો હોય છે કે સિંહ દીપડા તો ઠીક છે, પણ આપણે કાયમ માટે આપણે જે ખેતરે જતા હોય અથવા તો જ્યાં રહેતા હોય છે કે ત્યાં સાફ સફાઈ ન રાખવાથી આપણી આજુબાજુ વધારે જે તમે મેં બોર્ડ પર લખ્યું છે 4 ઝેરી સાપનું નહીં, તો ઝેરી સાપોની સંખ્યા વિશે એને ટૂંકમાં સાપ વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપીએ, જેથી કરીને બાળકોને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે ચોખ્ખાઈ આજુબાજુ રાખવી જોઈએ. ટૂંકમાં મેઇન કામ તો આપણો ઉદ્દેશ્ય આપણો એવો છે કે આવતી જે પેઢી છે આપણે જે શીખા છીએ નેચર એજ્યુકેશન કેમ્પ એટલે આપણું ટૂંકમાં કહેવાય કે જંગલ આપણે બધા વિચારતા હોય છે કે પર્યાવરણ કેમ બચાવવું છે. એના માટે શું શું કરવું આવતી પેઢીને જો જ્ઞાન નહીં હોય તો પણ ખ્યાલ આવશે. એટલે આપણો ટૂંકમાં અમારા ઓફિસર સાહેબનો એ રીતે ઉદ્દેશ્ય છે કે જ્યાં જ્યાં કોઈને સ્કૂલ ઝંઝાપુરીના કાર્યક્રમ આપણે અનુસંધાને કોઈ પણ સ્કૂલમાં આપણે સિંહ દીપડા વિશે માહિતી દેવી, પછી સાપ કોઈને બાઇટ કર્યું તો શું કરવું શું નહીં એના વિશે જાણકાર આપી ગતિનો હોય છે. ઓકે, થેન્ક યુ.